મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બોરસદ ખાતે જનકલ્યાણના વિવિધ કલ્પાતોના લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયા હતા. બોરસદમાં ₹1.50 કરોડના ખર્ચે નિર્માણ પામેલ નવનિર્મિત વિશ્રામગૃહ તથા દાતાશ્રી હસમુખભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ અને રાજેશભાઈ પટેલના આર્થિક સહયોગથી નિર્માણ પામેલ બોરસદ નગરપાલિકાના મુખ્ય પ્રવેશદ્વારનું મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું હતું. આ વેળાએ બોરસદ તાલુકાના પામોલ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સ્કાઉટ ગાઈડ બેંકની પ્રસ્તુતિ કરીને મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી વિપુલભાઈ પટેલ, શ્રી કમલેશભાઈ પટેલ, સીએમ પરિવારના સભ્યો, પદાધિકારીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આજે રજૂ થયેલા મોદી 3.0 સરકારના બજેટમાં એ રોડવેને વધુ ગતિશીલ બનાવતી અનેક જોગવાઈઓ યોજનાઓ જાહેર થઈ છે. આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગામનો વિચાર શ્રી મોદી સાહેબે આપેલો છે. જો દરેક ગામ સાથે મળીને ગામના વિકાસ માટે કામ કરે તો આત્મનિર્ભર ગામડાથી આત્મનિર્ભર ભારતનું વડાપ્રધાનશ્રીનું સપનું સાકાર થાય તેનું ઉત્તમ ઉદાહરણ આ ગામે પૂરું પાડ્યું છે.